ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે। જૂનાગઢના ભવનાથ મેળામાંથી મહાશિવરાત્રિના પાવન પર્વે જ્યાં માત્ર સાધુ સંતોને મૃગીકુંડમાં શાહી સ્નાન કરવાની પરંપરા છે, ત્યાં કીર્તિ પટેલે નિયમો નેવે મૂકીને સંતોની વચ્ચે ઘૂસી જઈને કુંડમાં ડૂબકી લગાવી દીધી। આ ઘટનાથી સાધુ સમાજ અને ધર્મપ્રેમી જનતામાં ભારે રોષ ફેલાયો અને મામલો ગરમાઈ ગયો। ત્યારબાદ વિરોધ વધતા કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરે છે અને જૂનાગઢના જાણીતા મહંત ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવે છે। કીર્તિએ ભવનાથમાં પોલિટિક્સ ચાલે છે, વીઆઈપી કલ્ચર ચાલે છે તેવા આરોપો લગાવ્યા। ત્યારબાદ ધાર્મિક લાગણી દુભાવવા અને ખંડણી સહિતની એક પછી એક તેના ઉપર 3 પોલીસ ફરિયાદ થાય છે। કીર્તિ પટેલ સામે જે ફરિયાદ થાય છે તેનાથી જે ધરપકડ કરવાની હોય છે તે બચવા માટે કીર્તિ પટેલ રાજસ્થાન ભાગી જાય છે, પરંતુ પોલીસ દ્વારા કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવે છે। સોશિયલ મીડિયાના વિડીયોમાં રોફ જમાવતી અને પોલીસને પડકાર ફેંકતી કીર્તિ પટેલને જ્યારે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તે ચોધાર આંસુએ રડતી પણ જોવા મળે છે। પછી તેને જામીન મળે છે અને મીડિયા સમક્ષ આવીને સનાતન સત્ય છે એવા વાક્યો બોલે છે, પરંતુ હવે જામીન પર છૂટેલી કીર્તિ પટેલના સૂર અચાનક જ બદલાઈ ગયા છે। ગઈકાલે કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ, હરિહરાનંદ બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજની મુલાકાત લીધી, જે ઇન્દ્ર ભારતી બાપુ પર તેને ગંભીર આરોપો લગાવ્યા હતા। ગઈકાલે તેમનું જ તે સન્માન કરતી આ વિડીયોમાં તમે જોઈ શકો છો। ત્યારે કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને મળીને શું કહી રહ્યા છે, તેનું સન્માન કર્યું છે તે વિડીયો જુઓ। બાપુ માતા તારા સુધી બનાવવાની આઈડિયા હું આપું કેવી રીતે થાય છે। બોલો ગિરનારી મહારાજ કી જય। બોલો બેરડી હું તો આ છે મેર મોકલો મહાકાલેશ્વર ભગવાન આ રામશંકર ગિરી નું રામભાઈ હાલો ચેલી વાળી બનાવજો। રામભાઈ કો ટેન્શન બતાઈ કે આપણે બે ચેલી છે વિડિયો આવજો આજુ જન ગિરનારી મહારાજ કી જય। આશીર્વાદ દો બેન। ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે। જય ગિરનારી મહારાજ। કીર્તિ પટેલે શું કહ્યું તે તમે સાંભળ્યું, સન્માનનો વિડીયો પણ તમે જોયો। હવે સોશિયલ મીડિયા દ્વારા કીર્તિ પટેલે જેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા, આજે એ જ કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ સાથે સમાધાન કરી દીધું છે। હવે આ સમાધાન ખાલી મીડિયા પૂરતું છે કે પછી આના પાછળ કંઈક અલગ જ સત્ય છુપાયેલું છે તે તો જોવું રહ્યું। તમારું આ સમગ્ર ઘટના વિશે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।